હું કમલ વિજય તુલસિયાન પાંડેસરા એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું. આશરે 2 કલાક પહેલા અહીંયા આગ લાગેલી છે. આગની દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ હજુ સુધી થઈ નથી. લગભગ અંદર આગ લાગ્યા પછી એક પણ માણસ હાજર નથી. લગભગ હવે આગ ઓલવવા તરફ જઈ રહી છે. ફાયર રેસ્ક્યુ વર્ક ચાલુ છે અને આશા છે કે થોડી વારમાં આગ બુઝાઈ જશે. ઘટના ક્યારે બની? ઘટના લગભગ આશરે 2 કલાક પહેલા જાણકારી તમે कैसे મળી? વોચમેનના ફોન આવવાથી જાણકારી મળી. મિલ રાતપાળી બંધ થઈ ગયેલી હતી અને સવારે કંઈક ચાલુ કરવાની ફિકરમાં હશે એવું લાગે છે, પણ ચોક્કસ હજુ એની કોઈ અમારી પાસે માહિતી નથી. મજદૂરો અંદર કેટલા હતા? કઈ જાણકારી છે? ના, વર્કર સવારની પાળી બદલાવાથી કંઈ અંદર બહુ હતા નહીં. કઈ જગ્યાએ ઘટના બની છે? પાંડેસરામાં અન્નપૂર્ણ મિલમાં આગનો બનાવ બન્યો છે અને આજે આ મિલમાં રજા હતી એટલે સદનસીબે કોઈ કેઝ્યુઅલનો કોઈ બનાવ બન્યો નથી. પણ અત્યારે આગ શરૂ છે અને તમામ સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ, પોલીસ વિભાગ સંયુક્તપણે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરી રહી છે. કંઈ કેઝ્યુઅલી હજી મળી નથી. આગ ચાલુ છે અને તંત્ર સતત એલર્ટ છે. એટલે જેમ કંઈ આગ બુઝાય ને કંઈ કેઝ્યુઅલી આવશે તો આપને હું જાણ કરીશ. પણ સદનસીબે મિલ બંધ હતી એટલે કોઈ કેઝ્યુઅલી નથી. અંદર કામ ચાલતું હતું? એ નોર્મલ ઈજા થઈ છે, સાવ નોર્મલ ઈજા થઈ છે. જ્યારે આગ જેવી શરૂ થઈ એમાં ભાગવામાં એને થોડી નોર્મલ ઈજા થઈ છે. સર, અંદર કામ ચાલતું હતું, મજૂર પણ બચાયા છે એવી જાણકારી? નહીં. તો આજે તો રજા હતી, નાનું એવું રિનોવેશન ચાલતું હતું એવું વાત છે. પણ આપના માધ્યમથી જાણ થઈ, પણ પર્ટિક્યુલર શું વાત છે હજી મને ખ્યાલ નથી.